નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું વનવી। જે છે તેનો આનંદ લેવો જોઈએ, જે નથી તેની ચિંતા છોડી દો। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક। હર્ષિતભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે। આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખની વાત કરીએ તો તારીખ આવે છે 19 જૂન 2025, 19/6/25। આજની તિથિની વાત કરીએ, જેમાં મહિનો ચાલી રહ્યો છે જેઠ મહિનો, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે અને તિથિ આઠમ છે, એટલે આજે છે જેઠ વદ આઠમ। નક્ષત્રની વાત કરીએ, નક્ષત્ર આવે છે ઉત્તરા ભાદ્રપદા, યોગ સૌભાગ્ય છે અને કરણ કૌલવ આવે છે। આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ, એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ છે તે પંચક ચાલી રહ્યું છે અને પંચક માટે એમ કહેવાય છે કે અમુક કાર્યો જે છે તે સારી રીતે કરી શકાય છે, કોઈ વાંધો નથી હોતો, રૂટીન કાર્યો કરાય છે, પણ અમુક કાર્યો જે છે નવું કશું કરવાનું હોય તો જ્યોતિષીય માર્ગદર્શન લઈને કરવું જોઈએ, તે આવશ્યક છે। જી દર્શકોને આજની વાસ્તુ ટીપ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે વાસ્તુ અને મની પ્લાન્ટ। મની પ્લાન્ટ એટલે નામ પરથી જ લોકોને વિચાર આવે કે મની પ્લાન્ટ છે, આપણે એમ કહેવાય છે ને કે પૈસાનું ઝાડ, પણ ખરેખર મહેનત કર્યા વગર કશું મળતું નથી। પણ હા, મહેનતની સાથે તમે તમારો ભાગ્યને સાથ હોય તો તમને ફેર પડતો હોય છે। વાસ્તુશાસ્ત્ર છે એ એના માટે જ છે, એટલે ખાસ કરીને જો અગ્નિ દિશામાં મૂકવામાં આવેલો હોય મની પ્લાન્ટ તો તે લાભ આપતો હોય છે। બીજું ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મની પ્લાન્ટ ઘણીવાર લોકો ઘરની બહાર લગાવતા હોય છે, એ ખરેખર સકારાત્મક ઉર્જા આપતું નથી હોતું। તમારે જો ખરેખર સકારાત્મક ઉર્જા જોઈએ તો તમારા ઘરની અંદર કે ઓફિસની અંદરની સાઈડે લગાવો, એ તમારા માટે પોઝિટિવ વસ્તુ આપશે। અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મની પ્લાન્ટ એટલે દરેક વ્યક્તિને આજકાલ ખબર પણ છે કે આ મની પ્લાન્ટ લગાવ્યો છે એટલે પૈસા માટે લગાવ્યો છે, એટલે ક્યારેક લોકોની નજર લાગે, બને ત્યાં સુધી મની પ્લાન્ટ ઓછા લોકોની નજર પડે તેવો લગાવવો જોઈએ, નહીં તો ઘણીવાર એવું બને છે કે મની પ્લાન્ટ જ્યાં લગાવો ત્યાં જલ્દી સુકાઈ જતો હોય છે, એટલે આ બધી બાબતોનું ધ્યાન જરૂરી છે। પ્રથમ કોલર જોડાયા છે વિનોદભાઈ। વિનોદભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? 17/9/1954। જન્મ તારીખ સ્પષ્ટ થઈ નથી, ફરી એકવાર જણાવશો? 17/1/17/9/54। જી, જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 7 વાગે। અને સ્થળ કયું છે? ટીમ્બા ગોધરા। પ્રશ્ન કયો છે? પ્રશ્ન, આગળનું ભવિષ્ય કેવું રહેશે ધંધામાં? શાનો ધંધો કરો છો ભાઈ? ધંધો શાનો કરો છો આપ? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો। દુકાન કે એવી વાત કરતા હતા એવું લાગ્યું, થોડું હાથછા અવાજથી, કંઈ વાંધો નહીં। સારી વાત છે, દરેક વ્યક્તિએ કોઈ પણ ઉંમરે હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ, સફળતા અને પ્રગતિ માટે નિશ્ચિત કરવું જોઈએ। કારણ કે આપણે એવું માનતા હોય છે, ઘણીવાર એવું છે કે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ વ્યક્તિ કે બસ હવે બધું રિટાયર્ડ થવાનું, એવું નથી હોતું। સ્વામી વિવેકાનંદનો એક બહુ સરસ પ્રસંગ છે કે જ્યારે તે અમેરિકા જઈ રહ્યા ત્યારે એ સ્ટીમરમાં જતા હતા, શિપમાં, ત્યારે એક વ્યક્તિ 90 વર્ષનો હતો અને એ વખતે એ ચાઇનીઝ ભાષા શીખતો હતો। હવે આપણે જાણીએ છીએ સમગ્ર વિશ્વમાં સૌથી અઘરામાં અઘરી ભાષા હોય તો તે ચાઇનીઝ મેન્ડરિન ભાષા છે, અને 90 વર્ષની ઉંમરે જો કોઈ વ્યક્તિ પ્રયત્ન કરતો હોય તો પછી 90 પહેલાંના દરેક વ્યક્તિએ તો હંમેશા જીવનમાં પોઝિટિવ અને આગળ વધવા માટે પ્રગતિશીલ રહેવું જ જોઈએ। તમે ભાઈ જે વિગત આપી છે અનુસાર આપણે કુંડલી પર નજર નાખીશું। મીન લગ્નની કુંડલી આવે છે। લગ્નનો સ્વામી જે છે તે ગુરુ મહારાજ કર્કનો ઉચ્ચનો થયેલો છે, એટલે જીવનમાં સારા સ્થિતિ પણ થયેલી હોય ચોક્કસ બતાવે છે। અત્યારે હાલ શનિ મહારાજની સ્થિતિ છે, શનિ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે, એટલે
સ્વાસ્થ્ય બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે તમારે. પગની તકલીફો, પાચનની તકલીફો થઈ શકે એવું છે. આપની જે રાશિ છે વૃષભ રાશિ આવી રહી છે. કાર્ય બાબતે વાત કરીએ તો સમય સારો છે. ગુરુ મહારાજની ચતુર્થ સ્થાનમાં દ્રષ્ટિ સીધી કર્મસ્થાન પર પડી રહી છે, એટલે આવનારો સમય છે તમારા કામમાં જો ફોકસ કરશો તો તે સારો રહેશે. પણ કુંડળીમાં રાહુ મંગળ સાથે છે, અંગારક દોષ થયેલો છે, એટલે એક વાતનું ધ્યાન રાખવાનું કે ગુસ્સા પર કાબૂ રાખો અને આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેતા. મૃગેન ભાઈ જોડાયા છે. જી, જન્મ તારીખ જણાવશો? 17/6/2025. જન્મ સમય કયો છે બપોરે 2:12 અને જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ અમદાવાદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન મારે એ પૂછવો છે કે એમને કયા લગ્નની કુંડળી આવશે અને જન્મ રાશિ શું આવશે? કોનો જન્મ થયો છે ભાઈ? મારે ત્યાં બાળકનો જન્મ થયો છે. બાળકમાં શું છે? પુત્ર પુત્રી શું છે? છોકરો. હા હાજી. ચાલો, સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપણા કુટુંબમાં વૃદ્ધિ થઈ છે. અને હંમેશા એક વાતનું ધ્યાન રાખજો, કુટુંબ વૃદ્ધિ હોય એટલે વૃદ્ધિ સૂતકનું પાલન કરવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખજો. આજકાલ લોકો આ વસ્તુ ભૂલી જતા હોય છે, પણ વૃદ્ધિ સૂતક શુભ કહેવાય છે, પણ તેનું પાલન કરવું પડે. બરાબર, સમજીને માર્ગદર્શન લઈને આગળ વધજો. હવે પહેલી વસ્તુ એ છે કે બાળક જન્મે પછી 1.5 મહિના સુધી તેની કુંડળીની ચર્ચા કરવાની નથી હોતી. હા, એક જ વસ્તુ જોવાની હોય કે કોઈ અશુભ યોગ થતો નથી. તેની રાશિ કુંભ રાશિ આવી રહી છે અને શતભિષા નક્ષત્ર છે, એટલે નક્ષત્ર જનનનો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. હા, કન્યા લગ્ન આવે છે. બરાબર, આટલું છે. બાકી કુંડળી મહિના પછી જ જોડાવાની. બીજો કોઈ અત્યારે કોઈ નાનો મોટો તકલીફ પડે એવું છે નહીં. જી. મયુરભાઈ જોડાયા છે. મયુરભાઈ, જન્મ તારીખ કઈ છે? 9 ફેબ્રુઆરી 1960. જન્મ સમય કયો છે બપોરે 1:07. અને જન્મ સ્થળ? ભુજ, કચ્છ, ગુજરાત. પ્રશ્ન કયો છે? પ્રશ્ન છે એક જોબ બાબતે, જોબ ચેન્જ કરવા માટે સતત પ્રયાસ ચાલુ છે. આઉટ ઓફ ઇન્ડિયાના પણ પ્રયાસ ચાલુ છે અને મહારાષ્ટ્રમાં પણ પ્રયાસ ચાલુ છે, પણ હજુ સુધી સફળતા નથી મળી. અને બીજી એક પ્રોપર્ટી વેચવાની છે, એમાં પણ 7-8 મહિનાથી પ્રયાસ ચાલુ છે, પણ વેચાતી નથી. અવાજ નથી. તમારો અવાજ પ્રોપર સંભળાવ્યો નથી. તમે ફરીથી પ્રશ્ન કરી શકો? હા, જોબ ચેન્જ કરવા બાબતેનો પ્રશ્ન છે. અચ્છા. એમાં જોબ ચેન્જ કરવા માટે આઉટ ઓફ ઇન્ડિયા પ્રયાસ ચાલુ છે અને મહારાષ્ટ્રમાં પણ પ્રયાસ કરું છું, પણ જોબ ચેન્જ થઈ નથી શકતી છેલ્લા 4-5 મહિનાથી. અને પ્રોપર્ટી વેચવાની છે, એ પણ નથી વેચાતી. ઓકે, સારું. કારણ કે પ્રશ્ન સમજવો જરૂરી. તમે સાંભળ્યું, તમારો પ્રશ્ન લાંબો હતો, એટલે પ્રશ્નની દરેક પાસા પણ સમજવા પડે. કુંડળીની વાત કરીશું. વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી સિંહ રાશિ છે. સિંહ રાશિને નાની પનોતી ચાલે છે, 2.5 વર્ષની શરૂ થયેલી છે, માટે ઉપાય કરી લેજો. બહુ અગત્યની વસ્તુ છે. હવે તમારું જે નોકરીનું સ્થાન છે તેનો સ્વામી જે છે એ શુક્ર છે, કર્મસ્થાનમાં છે. અત્યારે હાલ રાહુની દશા ચાલે છે. હવે રાહુ છે કુંડળીમાં દોષ ઊભા કરી રહ્યો છે ભાઈ, એટલે તમે જે ઈચ્છો છો તે વસ્તુ થઈ નથી રહી. શક્યતાઓ છે, જેમ જેમ આ વર્ષ આગળ વધશે તેમ શક્યતાઓ વધશે, પણ 2025 થોડું મધ્યમ રહી શકે. 2026માં તમને યોગો બહુ ઝડપથી ફળ આપે તેવું બની શકે. સૌથી અગત્યની વાત છે કે આપની જે કુંડળી છે તેમાં 3 દોષ છે: ચંડાળ દોષ, ગ્રહણ દોષ અને અંગારક દોષ. ને એક જ સાથે પડેલા છે, એક જ સ્થાનમાં. બરાબર ભાઈ? એટલે એનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ એટલે કે ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો, એ આપના માટે શુભ રહેશે. જી. પ્રમોદભાઈ જોડાયા છે. પ્રમોદભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, 1992. ફરી એકવાર જણાવશો? 7/10/1992. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 2:24 અને જન્મ સ્થળ સુરત. પ્રશ્ન કયો છે? મારા દીકરા માટે પ્રશ્ન છે. અત્યારે હાલમાં જે કંપનીમાં નોકરી કરે છે એ કંપની બદલવી છે અને કેનેડામાં ઘર લેવું છે, તો યોગ કેવા છે એ જાણવું છે. એટલે અત્યારે ક્યાં કેનેડામાં છે? હાજી, હાલમાં કેનેડા. ત્યાં જોબ બદલવી છે. બરાબર? ઓકે. હા, ત્યાં કેનેડામાં જોબ બદલવી. હા હા, એ જાણવું જરૂરી છે ભાઈ કે સારું. કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મકર રાશિ આવે છે. સપ્તમ સ્થાનમાં શનિ ચંદ્રનો વિષ દોષ છે, એટલે આ વ્યક્તિઓના મૂડ સ્વિંગ્સ બહુ રહેતા હોય. ક્યારેક ગુસ્સો આવી જાય, ક્યારેક ડિપ્રેશન આવી જાય. આવા વ્યક્તિઓ બને તો એકલા ન રહેવું જોઈએ. અત્યારે હાલ યોગ છે, પરિવર્તનના યોગો દેખાઈ રહ્યા છે, પણ નોકરીના સ્થાનમાં રાહુ હોવાને કારણે એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું, જ્યારે પણ નોકરીમાં બદલવાનો જ્યારે વિચાર કરતા હો ત્યારે ચેક કરવું બહુ જરૂરી છે.
પહેલી નજરે ડિસિઝન ના લેતા, કારણ કે જ્યારે રાહુ હોય છે ને તે એક પ્રકારનું ભ્રમ છે, વાદળ છે, એ હટ્યા પછી જ સ્પષ્ટ પરિસ્થિતિનો ખ્યાલ આવે ને પહેલાં ક્યારેક ઘણું મોડું થઈ ગયું હોય છે. એટલે જે પણ પરિવર્તન લેવા વિચારે છે તે બરાબર ચેક કરે, જે પણ કંપનીમાં જવાનું છે એની પોઝિશન પ્રમાણે જે શું છે, ટર્મ્સ કન્ડિશન, લોકોની ઓફર શું છે, એ બધું સમજી ક્લિયર કરીને આગળ વધે. એટલે એટલું ધ્યાન રાખવાનું છે. બાકી હા, ચેન્જીસ લેવો તો લઈ શકે છે, પણ તેમ છતાં જોઈનિંગ માટે યોગ્ય રીતે જ્યોતિષીય મુહૂર્ત લઈને જોઈન કરે એ વાતનું પણ વિશેષ ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન ઘર બાબતનો હતો. ઘર બાબતે પણ યોગો સર્જાઈ રહ્યા છે. દિવાળી બાદ પ્રબળ યોગો સર્જાઈ રહ્યા છે. હિરેનભાઈ જોડાયા છે. હિરેનભાઈ, જન્મ તારીખ જણાવશો? 29/04/74. ફરી એકવાર જણાવશો? 29/04/74. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 10:30. અને જન્મ સ્થળ? 29/04/74. જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. પ્રશ્ન કયો છે? આ ભવિષ્ય કેવું રહેશે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન કોના વિશે છે? મારા માટે જ છે. તમે શું કરો છો ભાઈ? મારે કેબલનું કામ છે, DTPL. ઓકે ઓકે. ભવિષ્ય ભાઈ બહુ ઘણી મોટી વસ્તુ છે. તમે કઈ બાબતમાં સ્પષ્ટતા કરો ને વધારે અગત્યનું છે. આર્થિક બાબતે છે, શારીરિક છે, માનસિક છે, સંબંધોમાં છે, કોઈ ફેરફાર કરવો છે જીવનમાં, તમારા ઘરમાં ફેરફાર કરવો છે, તમારા કુટુંબમાં કંઈ છે, ઘણી બધી વસ્તુ છે. ભવિષ્ય માટેની બધી હજાર વસ્તુઓ છે. જનરલાઇઝ આપણે વાત કરીશું. તમારે અત્યારે કર્ક લગ્નની કુંડળી જે બતાવી રહી છે, તમે વિગત આપી છે અનુસાર વૃશ્ચિક રાશિ તમારી છે. મહત્વાકાંક્ષી વ્યક્તિ છો. ચંદ્ર રાહુનો યોગ, ગ્રહણ દોષ છે. જીવનમાં ખૂબ વિચારો બતાવે, વિઝન બતાવે. ઘણીવાર એવું બને કે સારી વસ્તુ પ્રાપ્ત થાય ઘણીવાર, અને ઘણીવાર એવું બને કે પગ નીચેથી જમીન સરકી જાય તેવું પણ બનતું હોય છે. અત્યારે હાલ ચંદ્રની જ દશા ચાલે છે, માટે ગ્રહણ દોષની અસર દેખાઈ રહી છે. વિચારોમાં સ્ટ્રેસ કે ડિપ્રેશન રહે, અત્યારે ચેલેન્જનો સામનો કરવો પડે તેવું બની શકે. કોઈ વસ્તુ ડિસિઝન ઉતાવળે ન લેતા યુતે ક્ષેત્રના અનુભવી પાસેથી માર્ગદર્શન લઈને આગળ વધજો. ગ્રહણ દોષનું નિવારણ કરાવો એ આપના માટે સારું છે. જી, વાત કરીશું રાશિ મંડળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, મેષ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો થોડું ગેરસમજણથી બચવું પડે તેમ છે. એટલે ઉતાવળે આજે કોઈ નિર્ણય લેવાનો નથી, આ વાતનું ધ્યાન રાખજો. હા, વિચારો જે તમારા જે છે તેમાં આજે બદલાવ આવશે, એટલે તમારે એક્સ્ટ્રા પ્લાનિંગની પણ જરૂર પડશે. વિરોધીઓથી આજે સાવધ રહેજો. તમારી અગત્યની વાત બહાર ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે આજ. એટલે મિત્રોથી કોઈ મદદની અપેક્ષા હોય અથવા કોઈ કાર્ય છે તેમાં મિત્રોને સાથે રાખશો તો એ તમને ફળ સારું આપી શકે તેમ છે. હા, ધનલાભની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એ પ્રકારે કોઈ પ્રવૃત્તિ કરવાની હોય, પ્રોસેસ કરવાનો હોય, ફોલોઅપ કરવાનો હોય, કરી શકો છો. નવી તકો પણ બારણા ખખડાવશે, અને જો બારણા ખખડાવે તો એ સ્વીકારી લેજો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, શ અને ગ. ભાઈ, કાર્યક્ષેત્રે પ્રગતિ થાય તેવો દિવસ છે. એટલે આજે બીજી બધી વસ્તુઓ પર ધ્યાન ન આપતા સૌથી વધારે તમારા કામકાજ પર ધ્યાન આપશો તો તમને પ્રગતિ રહેવાની છે. હા, જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, ઘર બાબતે, ઓફિસ કે કંઈ ફેરફાર કરાવવાના હોય તો પણ આપ કરી શકો છો. અને બઢતીના યોગો પણ દેખાઈ રહ્યા છે. એટલે જો તમારું પ્રમોશન માટેની ક્વોલિફાય થતા હો તો આજે પ્રયત્ન ફોલોઅપ કરી લેજો. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હમ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે મુસાફરી લાભદાયી છે. એટલે ક્યાંક બહાર જવાનું થાય, જઈ આવજો, નાનો મોટો આંટો મારી આવજો, તમારા માટે સારું છે. અણધાર્યો કોઈ ખર્ચો આવી પડશે એના કરતાં એવું છે કે તમે અણધાર્યો આવે એના કરતાં કોઈ પ્લાનિંગ કરીને ખર્ચો કરશો, કારણ કે ખર્ચાનું કર્મ છે તો ખર્ચો થઈ જશે. પ્રયત્નોમાં આજે પ્રતિકૂળતા દેખાઈ રહી છે. એટલે મહેનત વધારે કરજો ભાઈ, તમારા માટે ખૂબ જરૂરી છે. મહેનત કરશો, ફળ ભલે આજે નહીં પણ કાલે મળવાનું છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. નિરાશાનો અનુભવ થાય તેવો છે દિવસ આજે. એટલે થોડુંક સાચવવું પડશે. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા પ્રતિક્રિયા આપવામાં તમારે ધ્યાન આપવું જરૂરી છે.
વાહન ચલાવતા પણ સંભાળજો. હા, બને તેટલા પોઝિટિવ રહેવા પ્રયત્ન રહેજો, સ્ટ્રેસ ના લેજો, નહીં તો પછી લોહીના દબાણની તકલીફ પણ ઉદ્ભવી શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપના માટે વડીલો સ્વજનોનો સહકાર મળશે આજે. એટલે કુટુંબ પ્રત્યે કોઈ એક્ટિવિટી થાય તેવું બની શકે. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હોય તો પણ પ્રગતિ થાય. પણ આજે સાચવવાનું છે આર્થિક બાબતે કોઈ પણ પ્રકારનું રિસ્ક, જોખમ નથી લેવાનું. એક કોલર જોડાયા છે પમ્મીબેન. પમ્મીબેન, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 16/10/2009. જન્મ સમય કયો છે? રાતના 12 વાગ્યા પછી. અમારા બાબા વિશે પૂછવું છે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ પાનેલી મોટી. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે એ હવે 10માં આવ્યો છે અને ક્રિકેટ નો એને બહુ શોખ છે. અમે 2 વર્ષ કરાવીએ છીએ, તો આગળનું એનું કેવું ભવિષ્ય રહે? જી ચોક્કસ જોઈ લઈએ આપણે કે કયા પ્રકારનું એ થઈ રહ્યું છે. કુંડી પ્રમાણે જોઈએ તો મિથુન લગ્નની કુંડી આવે છે. કર્મસ્થાનનો અધિપતિ ગુરુ છે તે રાહુ સાથે ચાંડાળ દોષ બનાવી રહ્યો છે, એટલે પ્રતિકૂળતા રહેશે. હા, આગળ વધી શકાય તેવું છે. મંગળ અહીંયા કર્ક રાશિમાં નીચનો છે, એટલે મંગળ છે હંમેશા સ્પોર્ટ્સ કે આ બધી બાબતો માટેનો કારક ગ્રહ માનવામાં આવે છે. અને મંગળ અહીંયા બીજા સ્થાનમાં છે, જે સારો છે, પણ કર્ક રાશિમાં હોવાથી તે નીચનો કહેવાય, એટલે ધારી સફળતા મળે નહીં એ વાતનું ધ્યાન રાખવું પડશે. મહેનત વધારે કરવી પડશે તો આગળ વધી શકાશે. 2 વસ્તુ ખાસ કરવી પડે, કારણ કે અહીંયા આગળ 2 દોષ છે, તેનું પહેલાં નિવારણ કરાવવાનું છે. ગુરુ રાહુ ચાંડાળ દોષ અને અંગારક દોષ છે, બરોબર છે. બીજું કે મંગળ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે તો એના માટે ભવિષ્ય સારું થઈ શકશે. હવે વાત કરીશું રાશિફળની. અન્ય 3 રાશિ તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે થોડું તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. તબિયતના ભોગે કશું કરતા નહીં. સિઝનમાં બધા ફેરફાર જોઈ રહ્યા છે, માટે સાચવી લેજો. સંપત્તિમાં લાભ થાય તેવો દિવસ છે, એટલે પ્રોપર્ટી બાબતે તમે આગળ વધી શકો છો. અને કોઈને કોઈ રીતે આજે મનની શાંતિ મળવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આજે પ્રેમમાં અનુકૂળતા છે, એટલે તમારે કોઈને અભિવ્યક્તિ કરવી હોય તો કરી શકો છો. નવા આયોજનોમાં પ્રગતિ છે, એટલે કોઈ નવું પ્લાનિંગ કરવાનું હોય, કંઈ ડેવલપમેન્ટ હોય પ્રોજેક્ટમાં તો કરી શકો છો. સંતાનોના થોડા પ્રશ્નો રહેશે અને તેના ઉકેલ માટે આજે અગ્રેસર રહેવું પડશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, દ, ફ અને ઢ. ભાઈ, આપના માટે આજે તમારી લાગણીમાં ઉછાળો આવશે, એટલે પ્રતિક્રિયા આપવામાં ખૂબ ધ્યાન રાખજો, નહીં તો પછી વાતનું વતેસર થાય તેવું બને. અને વિચારોમાં પણ તમારે સંયમ રાખવો પડશે. કિંમતી વસ્તુનું ખૂબ ધ્યાન રાખજો. ક્યાંક આડે હાથે મુકાશે તો પછી એ પણ ઉદ્વેગ કરાવે તેવું બની શકે. કુટુંબમાં પણ કોઈ વિવાદની શક્યતા દેખાઈ રહી છે. હવે વાત કરીશું મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપણા માટે જો વાત કરીએ તો સફળતા ભર્યો દિવસ છે. ગ્રહો તમારી સાથે તમને સાથ આપવા જઈ રહ્યા છે. મહિલા વર્ગની મદદ મળે તેવું છે, અને તેનાથી તમારું કાર્ય સંપન્ન થાય. એટલે તમારું જે પણ કાર્ય કરતા હો, મહિલાઓને સાથે લેશો અથવા તેની સલાહ લેશો તો સારું રહેશે. કાર્યની કદર થવા જઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણે જે સામાન્ય ધનલાભ થાય તેવું બની શકે, એટલે મનમાં અપેક્ષાઓ જે છે તે કદાચ પૂરી ના થાય તેવું બને. આજે ધનલાભ થશે, પણ અપેક્ષા પ્રમાણે ન થાય તો કદાચ એવું બને કે મનમાં અસંતોષ કે નિરાશા અનુભવાય. વ્યવસાયમાં થોડુંક સાચવવું પડશે તમારે. બેદરકાર ન રહેતા અને કોઈના ભરોસે ન રહેતા. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સ્વાસ્થ્યમાં સુધારો જોવાય તેવો દિવસ છે, એટલે પોઝિટિવિટી તમે આજે ફીલ કરશો. ઉત્સાહમાં વધારો થાય તેવું છે, પણ મુસાફરીમાં કંટાળો આવે છે, એટલે જો આવશ્યક હોય તો જ બહાર નીકળજો, નહીં તો પછી રહેવા દેજો. આમ પણ અત્યારે બધી વરસાદની સિઝન છે, એટલે બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.